ગુડ મોર્નિંગ એવરીબડી। ચલો બેટા હવે આપણે આગળ વધીએ છીએ ચેપ્ટર 2 ની અંદર। આપણું ચેપ્ટર 2 હતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। ચલો આપણા ચેપ્ટરની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ। તો આગળનો આપણો પ્રશ્ન છે विद्युत डायपोल ने लीधे उद्भवता विद्युत स्थितिमान नु सूत्र तारवो। शू प्रश्न है आपणो भाई? विद्युत डायपोल ने लीधे उद्भवता विद्युत स्थितिमान नु सूत्र तारवो। तो આપણે પહેલી વાત કરવાની થાય કોની બેટા? વિદ્યુત ડાયપોલ વિશે। તો વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? તો આપણે ભણી ગયા બેટા આગળના ચેપ્ટરની અંદર આપણે એની વ્યાખ્યા આપેલી છે। એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય અને સમાન વિદ્યુતભારોના મૂલ્યના તંત્રને શું કહેવામાં આવે છે? વિદ્યુત ડાયપોલ કહે છે। તો આપણે વ્યાખ્યા આપવી પડે। एक बीजाथी परिमित अंतरे रहेला बे विजातीय अने समान मूल्यना विद्युत भारोना तंत्र ने विद्युत डायपोल कहे छे। जे આપણે ભણી ગયા છીએ આને આધારે વિદ્યુત ડાયપોલનું મૂલ્ય મેળવે એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળી આપણને। તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P કહેતા આપણે P બરાબર Q ઇન્ટુ શું હતું બેટા? 2a હતું। યાદ છે તમને? બરોબર। અને એની દિશા તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ની દિશા ક્યાંથી હતી બેટા? ઋણ થી ધન વિદ્યુત ભાર તરફ ની દિશામાં હોય છે। જે આપણે ભણી ગયા છીએ। તો આટલી બેઝિક માહિતી આપણે પહેલા ચેપ્ટરની અંદર મેળવેલી છે। હવે આપણે આગળ વધવાનું છે। તો શું કરીશું બેટા? તો પહેલા આપણું આ સમતલ છે એ સમતલનો પહેલા કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ દાખલ કરી દઈશું બેટા। કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિની પરસ્પર લંબ એવી અક્ષો ગોઠવી દઈશું। આ x અક્ષ તો x ડેશ, y અક્ષ પાછળ લંબાવીએ તો y ડેશ। અક્ષોનું સંગમ બિંદુ છે એટલે આપણું ઉગમ બિંદુ O છે। હવે આપણે એક વિદ્યુત ડાયપોલ લઈએ છીએ। ડાયપોલની અંદર એક એનો પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય, એનો માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય અને વચ્ચેનું અંતર કેટલું હોય? 2a હોય। તો આપણે એક વિદ્યુત ડાયપોલ લઈએ છીએ। આ વિદ્યુત ડાયપોલનું મધ્ય બિંદુ યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ પર ગોઠવાય તે રીતે આપણી ડાયપોલને x અક્ષ પર આપણે સંપાત કરીએ છીએ। તો અહીંયાથી અહીંયા સુધી બોલ્ડ કરી દઉં છે એ ભાગને। ચલો ક્લિયર। આ બિંદુને હું નામ આપું છું એ બિંદુ, એના પર માઇનસ ક્યુ વિદ્યુતભાર। આ બિંદુને નામ આપું છું બી, એના પર પ્લસ ક્યુ વિદ્યુતભાર। બંને વચ્ચેનું અંતર 2a। આ અંતર a, આ અંતર a। ચલો થઈ ગયું। તો આપણે વિદ્યુત ડાયપોલ આપણે x અક્ષ ઉપર શું કરી બેટા? સંપાત કરી દીધી છે। હવે વિદ્યુત ડાયપોલના માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને આ એનું મધ્ય બિંદુ છે। તો વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુથી અથવા યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ O થી ઘણી દૂર આવેલા કોઈ એક બિંદુ પાસે ઉદ્ભવતું આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે। ચલો માની લો કે આપણે અહીંયા કોઈ એક બિંદુ લઈએ છીએ, કોઈ બિંદુ P।
આ પી બિંદુ પાસે ઉદ્ભવતું આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો પી બિંદુ અને ઉગમ બિંદુ વચ્ચેનું શું લેવું પડે બેટા? આપણે અંતર લેવું પડે. તો પી બિંદુ અને ઓ બિંદુ વચ્ચેનું આપણે અંતર મૂકી દીધું. ચલો ક્લિયર. એ જ રીતે આપણું આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. તો પી બિંદુ અને પ્લસ ક્યુ વચ્ચેનું આપણને અંતર મળે. એ જ રીતે આપણો માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. તો પી બિંદુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર વચ્ચેનું આપણને શું મળે બેટા? અંતર મળે. તો બંને અંતરો આપણે વ્યાખ્યાયિત કરી દઈએ છે. ધ્યાનથી જરા નજર નાખી લેવું આપણે. ચલો ક્લિયર બેટા. ચલો આપણે ડાયપોલનું મધ્ય બિંદુ છે ત્યાંથી આ અંતરને કેટલું કહું? આર અંતરે બિંદુ શું લઈએ છે? પી લઈએ છે. પ્લસ ક્યુ થી પી નું અંતર આર પ્લસ મૂકું છું અને માઇનસ ક્યુ થી પી નું અંતર એને આર માઇનસ મૂકું છું. ચલો ક્લિયર થઈ ગયું બેટા. તો હવે આપણે જે પ્રમાણે આકૃતિ દોરેલી છે એ જ પ્રમાણે આપણે શું કરવું પડે? લખાણ પણ કરવું પડે. તો આપણે શું કહી શકીએ બેટા? કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઓ પર વિદ્યુત ડાયપોલ નું મધ્ય બિંદુ સંપાત થાય તે રીતે વિદ્યુત ડાયપોલ ને એક્સ અક્ષ પર ગોઠવેલ છે. ચાલો ક્લિયર થઈ ગયું આપણું લખાણ. હવે આગળ વધીશું આપણે. તો પાછો આપણે કહી શકીએ બેટા, શું કહી શકીએ આપણે? આગળનું લખાણ કરવું છે આપણે. તો અહીં વિદ્યુત ડાયપોલ ના મધ્ય બિંદુ ઓ થી દૂર આવેલા બિંદુ પી પાસે ડાયપોલ ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવતા. ચલો ક્લિયર બેટા. તો આપણે શું મેળવવાનું છે? વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો 1 by 1 એકવાર પ્લસ ક્યુ વિદ્યુતભાર લઈશું, પછી માઇનસ ક્યુ વિદ્યુતભાર લઈશું. તો પહેલા પ્લસ ક્યુ વિદ્યુતભાર આપણું બિંદુવત વિદ્યુતભાર કહેવાય, બી બિંદુ પરનો છે માટે. તો બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. પછી એ બિંદુ પરનો માઇનસ ક્યુ વિદ્યુતભાર. તો બિંદુવત વિદ્યુતભારને કારણે પી પાસે વિદ્યુત સ્થિતિમાન. બીજી વાત હવે સ્પષ્ટ એ કરવાનું, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન, પરંતુ ધન વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ધન હોય, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હોય. આ ધ્યાન રાખવાનું છે. આપણે આગળ ઉલ્લેખ કરી ચૂક્યા છીએ, માટે પહેલા પ્લસ ક્યુ વિદ્યુતભાર લઈશું. તો હવે પ્લસ ક્યુ વિદ્યુતભાર ને લીધે બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન. તો આપણી જોડે સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનનું બેટા, V બરાબર કે Q upon R. ચલો ક્લિયર. તો પહેલા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે માટે એનું V1 કહું છું વિદ્યુત સ્થિતિમાન. તો V1 બરાબર કે Q upon અંતરને R પ્લસ કીધેલું છે. પરિણામ નંબર શું આપી દઈશું? 1. ચલો તે જ રીતે કોનો વારો બેટા? માઇનસ ક્યુ. માઇનસ ક્યુ વિદ્યુતભાર ને લીધે બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન, એને આપણે V2 કહી દઈશું. તો V2 બરાબર કે ક્યુ પણ R ની જગ્યાએ R માઇનસ અંતર છે એનું, તો R માઇનસ. તો આપણને પરિણામ નંબર શું મળી ગયો? 2 મળી ગયો. તો પી બિંદુ પાસે આપણને 2 વિદ્યુત સ્થિતિમાન જોવા મળ્યા.
માટે બંનેનું શું થાય બેટા સરવાળો કરીએ એટલે પરિણામી વિદ્યુત સ્થિતિમાન મળે, જેને આપણે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર એવું કહી શકીએ. કોનો સિદ્ધાંત લાગુ પડે? સંપાતપણાનો. કે બધાનું શું થાય? સરવાળો. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2 લખી શકીએ આપણે. તેનો ઉલ્લેખ કરીએ છીએ આપણે બેટા, ધ્યાનથી સમજો. લાઈન થોડી નજીક લઈશું, ટોપિક આપણો મોટો છે. ચલો હવે V બરાબર V1 પ્લસ V2 છે, તો V બરાબર V1 ની કિંમત KQ upon R પ્લસ કોની કિંમત મૂકવાની બેટા? યાદ રાખવાનું, મેં તમને સ્પષ્ટ કીધેલું છે, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ઋણ, ધન વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ધન. તો આ પ્લસ Q છે તો આ ધન મળશે, માઇનસ Q છે તો આ માઇનસ મળશે. બોલતા રહેવાનું છે ભાઈ. તો આપણને માઇનસ KQ upon R માઇનસ મળશે. કોમન નીકળે લઈ લેવાનું બેટા, K અને Q કોમન આવી જશે, તો અંદર આવશે 1 upon R પ્લસ માઇનસ 1 upon R માઇનસ. ચલો અંદર આપણે લસા લઈ શકશું બેટા. તો therefore V બરાબર KQ કૌંસમાં R માઇનસ માઇનસ R પ્લસ, નીચે R પ્લસ ઇન્ટુ R માઇનસ, આવું લખી શકીએ. સન્નિકટતા આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ બેટા. એટલે કે મારો કહેવાનો અર્થ શું છે બેટા, કે P બિંદુ જો ખૂબ જ દૂર આવેલું હશે, શું બેટા કહું છું સમજો ખાસ, P બિંદુ જો ખૂબ જ કેવું આવેલું હશે બેટા? દૂર આવેલું હશે. તો ધ્યાનથી હવે આકૃતિ તરફ જોઈશું આપણે. તો આ આપણી PB રેખા છે, આ આપણી AP રેખા છે. આકૃતિ પરથી જોઈ શકે કે AP અંતર કેવું હશે? મોટું હશે. માટે બે બિંદુમાંથી સામેની બાજુ પર હું એક લંબ દોરું છું. ચલો અહીંયા મેં એક લંબ દોરેલો છે, લંબને નામ આપું છું M. તો B થી P નું અંતર અને M થી P નું અંતર સરખા થઈ ગયા કહેવાય લંબ દોર્યા પછી. બરોબર છે. તો આટલું AM અંતર માઇનસ Q માંથી ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનને વધારે કાપવું પડશે એમ કહેવાય. માટે આખું અંતર R માઇનસ છે, તો આપણને આ PB અંતર R પ્લસ મળ્યું. માટે આપણે કહી શકીએ બેટા કે અહીં શું બેટા, અહીં P બિંદુ ખૂબ જ દૂર આવેલ હોય. તો આકૃતિ પરથી શું દોર્યું બેટા? આપણે લંબ દોર્યો. એટલે આપણે કહી શકીએ બેટા કયો લંબ? AM લંબ. સોરી, B બિંદુ છે આપણું, એટલે B ને લઈશું. BM લંબ AP. તો આપણને મળી જાય AM અંતર કેટલું બેટા? તો આખું અંતર AP છે, એમાંથી MP શું થઈ જાય? બાદ થઈ જાય. MP એ PB જેટલું અંતર છે. સમજી ગયા મારી વાતને? તો આપણને AM અંતર મળી ગયું. AP અંતર કેટલું? તો R માઇનસ માઇનસ અંતર R પ્લસ મળી ગયા બેટા. હવે આપણી ડાયપોલ એટલે કે ડાયપોલથી P બિંદુ જે રેખા જોડાયેલી છે એ અક્ષ સાથે શું બનાવશે? કોણ બનાવશે. માટે એનો અક્ષ સાથેનો ખૂણો પણ તમે વ્યાખ્યાયિત કરી શકો છો. સમજી ગયા વાતને? માટે આ ખૂણો જો થીટા બને તો અહીંયા બનતો કોણ પણ કેટલો હોય બેટા? થીટા જ હોય. માટે આપણો સરસ મજાનો ત્રિકોણ બની જાય AMB. આ લંબ દોરેલો છે એટલે કાટકોણ બની જાય બેટા. તો આ ખૂણો છે એની આ કઈ બાજુ કહેવાય? પાસેની બાજુ કહેવાય. ખબર પડે છે ને બેટા? આ ખૂણાની કઈ બાજુ કહેવાય? પાસેની બાજુ કહેવાય. આ સામેની બાજુ કહેવાય અને આ કર્ણ કહેવાય. તો ત્રિકોણ AMB માં આપણે કોઈ એક એવું ત્રિકોણમિતિય વિધેય વિચારીએ જેની પાસેની બાજુ મળે અને કર્ણ મળી જાય આપણને. તો આપણે કહી શકીએ બેટા કે હવે ત્રિકોણ AMB માં ચાલો ત્રિકોણ AMB માં વિધેય લઈએ છીએ આપણે. પાસેની બાજુ માટે cos લઉં છું, cos થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા શું કહેવાય? કર્ણ કહેવાય આપણા માટે. તો therefore cos થીટા પાસેની બાજુ એટલે AM અને કર્ણ એટલે આપણો કેટલો છે બેટા? AB. તો therefore cos થીટા બરાબર AM આપણને કેટલા મળ્યા બેટા? આ તારવેલા છે આપણે મેળવી લીધું.
કેટલા મળ્યા આર માઇનસ માઇનસ આર પ્લસ અપોન એ બી કર્ણ એટલે કેટલું અંતર છે 2a, તો આપણને મૂલ્ય મળી ગયું આર માઇનસ માઇનસ આર પ્લસ બરાબર 2a ઉપર લાવી દઉં છું આ બાજુએ, તો 2a cos થીટા, તો આપણને કિંમત મળી ગઈ. એ જ રીતે આપણે શું કીધું બેટા, પી બિંદુ કેવું છે, ખૂબ જ દૂર છે, માટે સન્નિકટતા ને આધારે આપણે સન્નિકટતા વિચારીએ એપ્રોક્સિમેટ એટલે આર માઇનસ આર પ્લસ એપ્રોક્સિમેટ એટલે કેટલા લઈએ આર લેતા, તો અહીંયા તમે કિંમત મૂકી શકો છો. આપણા પરિણામની અંદર 1 અને 2 આપ્યું છે અને પરિણામ નંબર શું કહું છું બેટા 3 કહી દઉં છું. તો આપણે કહી શકીએ બેટા પરિણામ 3 પરથી, ચલો પરિણામ 3 ની અંદર કિંમત મૂકીએ તો v બરાબર kq કૌંસમાં r માઇનસ માઇનસ r પ્લસ અપોન r પ્લસ ઇન્ટુ r માઇનસ, આમાં કિંમત આપણે મૂકી શકીએ બેટા, તો kq કૌંસમાં r માઇનસ માઇનસ r પ્લસ બરાબર કેટલા મુકાય 2a cos થીટા મુકાય, r માઇનસ ઇન્ટુ r માઇનસ r પ્લસ છે તો r ઇન્ટુ r મુકાય એટલે r સ્ક્વેર થઈ જશે નીચે. તો ગણતરીની સરળતા ખાતર આપણે આગળ વધતા જવાનું છે બેટા. તો ધેરફોર શું મળશે આપણને, v બરાબર કે q ઇન્ટુ 2a cos થીટા અપોન એટલે છે r ઇન્ટુ r એટલે કેટલા થઈ જાય r સ્ક્વેર, પરંતુ આપણે ભણી ગયા p બરાબર q ઇન્ટુ 2a આ કિંમત લઈએ છીએ આપણે, તો ધેરફોર v બરાબર k આની કિંમત મૂકું છું q ઇન્ટુ 2a એટલે p cos થીટા અપોન કેટલા બેટા r સ્ક્વેર થઈ જશે. ચલો ક્લિયર થઈ ગયું ભાઈ. તો આપણને આપણું એક પરિણામ મળી ગયું. ધ્યાનથી તમે જોઈ શકો છો, બુકની અંદર આ સૂત્ર તમારે સાબિત કરેલું હશે, જોઈ શકો છો, નજર નાખી લો એકવાર. જુઓ આપણને આ વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું શું મળી ગયું બેટા, એક સૂત્ર મળી ગયું. ધ્યાનથી નજર નાખી લેશો બેટા. પછી એક સ્ટેપ આગળ વધીએ, જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ એ જ વસ્તુનો તમને યાદ કરાવું છું, ઉલ્લેખ કરાવું અહીંયા. તો યાદ કરો, આપણે બધા જાણીએ છીએ બેટા શું a ડોટ b હોય તો શું કહેવાય, ab cos થીટા કહેવાય. આપણાથી ભણી ગયા. તો આપણે a ની જગ્યાએ કોણ છે બેટા, p છે, અને b નથી એટલે કેવું કહેવાય, r કેરેટ કહેવાય. તો p ડોટ r કેરેટ એટલે શું કહેવાય, p r કેરેટનું મૂલ્ય 1 હોય એટલે p cos થીટા કહેવાય. સમજી ગયા વાતને. r કેરેટ એકમ સદિશ છે, એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય, 1 હોય, માટે અહીંયા ન લખીએ તો પણ ચાલે. તો આ કિંમત જે છે આમાં મૂકી દઉં તો શું મળશે બેટા, v બરાબર k p cos થીટાની જગ્યાએ સદિશ p ડોટ r કેરેટ અપોન કેટલા થઈ જશે r સ્ક્વેર. સદિશ રૂપે પણ આપણે લખી શકીએ છીએ. તો k ની કિંમત મૂકીને ચાલો, તો k એટલે 1/4πε0 p ડોટ r કેરેટ અપોન r સ્ક્વેર. આ આપણું ફાઇનલ પરિણામ આપણું મળી ગયું. 5 નંબરનું પરિણામ આપીએ છીએ. તો આ સાથે આપણો ટોપિક અહીંયા શું થઈ જાય, પૂરો થઈ જાય. હવે એના ખાસ કિસ્સાની આપણે વાત કરવી છે બેટા. ખાસ કિસ્સા કે આપણે જુદા જુદા પરિણામ વિચારી શકીએ છીએ. ધ્યાન આપો, આકૃતિ તરફ એકવાર જોશો બેટા કે આપણું આ પી બિંદુ છે, કેટલા કોણે છે, થીટા કોણે છે. પણ જો આ પી બિંદુ અહીંયાથી આપણે ઉપાડી લઈએ અને સીધું જ ઉગમ બિંદુ પર લાવી દઈએ, એટલે કે પી બિંદુ જો વિદ્યુત ડાયપોલ પર આવી જાય તો થીટા કેવું બની જાય, શૂન્ય બની જાય. એટલે કે ડાયપોલની અક્ષ પર લાવી દીધું એમ કહીએ તો એ ચાલે. અથવા અહીંયાથી પી બિંદુને આમ નમાડી દેવામાં આવે અને કે લાવી દેવામાં આવે, એક્સ અક્ષ ઉપર લાવી દેવામાં આવે, તો અક્ષ પરનું આપણને શું મળે, વિદ્યુત સ્થિતિમાન મળી જાય. એટલે આપણો પહેલો કિસ્સો આપણે વિચારી શકીએ કે જો પી બિંદુ વિદ્યુત ડાયપોલની ક્યાં હોય બેટા, અક્ષ પર હોય. અક્ષ ઉપર આવી જાય તો થીટા બરાબર શું થઈ જાય, 0. અને આ જ બિંદુ જો ઋણ અક્ષ ઉપર જતું રહે, માઇનસ એક્સ અક્ષ ઉપર જતું રહે, તો ખૂણો 180 નો બની જાય. એટલે કે આપણને થીટા બરાબર શું મળે, પાઈ મળે.
તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર KP cos થીટા અપોન r² સૂત્રમાં KP cos 0 મૂકીએ અપોન r² થઈ જાય તો V બરાબર cos 0 એટલે 1 KP અપોન શું મળશે r². K ની કિંમત મૂકીએ તો 1/4πε0 P અપોન r². જો cos પાઈ લઈએ તો -1 થાય, માટે મૂલ્યમાં આપણે પ્લસ ઓર માઇનસ લઈને લખી શકીએ છીએ. એટલે હું આગળ પ્લસ ઓર માઇનસનો ઉલ્લેખ કરું છું. ચલો આપણો પહેલો કિસ્સો વાત થઈ. હવે બીજો કિસ્સો, આપણું જો P બિંદુ જે છે એ અહીંયાથી y અક્ષ ઉપર આવી જાય બેટા. જો અહીંયાથી ખસીને P બિંદુ અહીંયા y અક્ષ ઉપર આવી જાય તો આ ખૂણો કેટલાનો બની જાય? આ ખૂણો 90 ડિગ્રીનો બની જાય. સમજી ગયા મારી વાતને? તો થીટા 90 નો બને. જો P બિંદુ વિદ્યુત ડાયપોલની લંબ અક્ષ પર હોય તો થીટા બરાબર 90 ડિગ્રી થાય. હવે થીટા 90 ડિગ્રીનો બને તો V બરાબર KP cos 90 મૂકી દીધા મેં સીધા અપોન r². cos 90 0 તો આપણને વિદ્યુત સ્થિતિમાન કેવું મળે બેટા? શૂન્ય મળે. જરા ધ્યાનથી નજર નાખી લેશો બેટા. તો KP cos થીટા અપોન r² સૂત્રમાં થીટા 90 મૂકી દઈએ તો KP cos 90 અપોન r² બરાબર શું થઈ જાય બેટા? 0 બની જશે. તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બની જશે. ચલો ક્લિયર થઈ ગયું. આમ વ્યાપક રીતે આપણે કહી શકીએ બેટા 3 નંબરમાં હોય કે કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન અંતર r અને ડાયપોલ મોમેન્ટ P પર શું રાખે છે? આધાર રાખે છે. અને 4 નંબરની અંદર સૂત્રને આધારે V બરાબર KP cos થીટા અપોન r² છે. એટલે કે ચલે છે મળીએ KP cos થીટા અચલ લઈ લો તો V ચલે છે 1/r². વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે 1/r² અનુસાર બદલાતું જોવા મળશે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ છીએ. તો વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અંતર r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે એમ આપણે કહી શકીએ છીએ. તો આપણો વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો ટોપિક અહીંયા શું થયો બેટા? પૂરો થયો. આ પરીક્ષાલક્ષી ટોપિક છે, અગત્યનો છે. દરેક વિદ્યાર્થીએ આને તૈયાર કરવાનું છે. હોમવર્કમાં 5 વાર લખીને તૈયાર કરવાનું છે અને ફરજિયાત દરેકે પોતાનું હોમવર્ક મોકલી આપવાનું છે. જે હોમવર્ક નહીં મોકલી આપે એને પછી હોમવર્ક 10 વાર કરવાનું રહેશે. એટલે દરેકે ખાસ સૂચનાને અનુસરવાનું છે. ચલો ધ્યાનથી જોઈ લેશો ટોપિકને બેટા.